રેડી રોલ. ઓકે સર, આજે અકસ્માતનો બનાવ બન્યો છે. જે આજે સવારે જે બસપોર્ટ ખાતે અકસ્માતનો બનાવ બનવા પામેલો છે, જેમાં એક રાહદારી છે એમનું મૃત્યુ થવા પામેલું છે, જે બાબતે અમે પણ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. અમારી જૂનાગઢથી રાજકોટ તરફ આવતી બસ છે એ બસ સ્ટેશનની અંદર આવી રહી હતી. જે સમયે છે રાહદારી છે બસ સ્ટેશનની બહારના ભાગે છે એ જે બસ સ્ટેશનની અંદર આવવાનો ગેટ છે, જે ઇન ગેટ છે, ત્યાંથી પોતે જલ્દીથી પસાર થવા જઈ રહેલા હતા. ત્યારે બસ છે એ એના નિયત રૂટીન રીતે જે બસની અંદર આવી રહી હતી, ત્યારે જ બીજી અમારી બસ છે પાલીતાણા રાજકોટ એ પણ બસ સ્ટેશનની અંદર એની પાછળ જ આવી રહી હતી. બંનેની વચ્ચે એ મુસાફર છે એ નીકળવા ગઈ અને પોતે દબાઈ ગયા અને જેના કારણે છે એ મૃત્યુ થવા પામેલું છે. સર, પ્રાથમિક દ્રષ્ટિએ કોની બેદરકારી? આગળની તપાસ છે એ ચાલુ છે, જેમાં કોની બેદરકારી છે એ હાલ એક રીતે તાત્કાલિક અમારે કેવું અઘરું છે, પરંતુ ટૂંક સમયની અંદર જ એમાં કોણ જવાબદાર છે, કેવી રીતે અકસ્માતનું ઇન્વેસ્ટિગેશન કરી અને ત્યારબાદ છે એ વિગત છે અમે રજૂ કરી શકીએ. સામાન્ય રીતે જે છે ગેટ છે ત્યાં સામાન્ય મુસાફરોને આવવા જવાની મનાઈ પણ છે, બોર્ડ પણ લખવામાં આવ્યું છે. આપણે ત્યાંથી મુસાફરોને આવવા અને જવા માટે પણ મનાઈ કરવામાં આવેલી છે, કારણ કે મુસાફરોને બસ સ્ટેશનની અંદર આવવા માટેનો પણ આપણે અલગ જ ગેટ છે એ આપવામાં આવેલું છે. ફક્ત જે છે એ બસને આવવા અને બસને જવા માટે પણ આપણે એક અલગથી સેપરેટ ગેટ છે એ બસ સ્ટેશનની અંદર નક્કી જ છે. તેમ છતાંય મુસાફર છે એ ત્યાંથી પોતાની પૂર ઝડપે ત્યાંથી નીકળાતા અને બે બસ છે એમની વચ્ચે છે એ આવી ગયા પામેલ છે. સર, ખાસ કરીને અગાઉ પણ એક વૃદ્ધનું હમણાં જ તાજેતરમાં મોત થયું હતું રિવર્સ લેતા. આ ઉપરાંત બીજો બનાવ સામે આવ્યો છે. તો શું લાગે છે કે આ બસ સ્ટેન્ડ નાનું છે અને અથવા તો જે ટર્ન લેવા માટેની જગ્યા છે એ ખૂબ જ ઓછી છે, એના કારણે આ પ્રકારના ટ્રાફિકના કોઈ પણ પોઈન્ટ ઓફ વ્યૂથી એ પણ અકસ્માત છે થવા પામેલો નહોતો. એ દાદા છે એમની પોતાની એમાં ઇન્વેસ્ટિગેશન કરતાં અમને જાણવા મળેલું છે કે દાદા ઓલરેડી જ્યારે એ બીજી બસની અંદર મુસાફરી કરેલા હતા ત્યારે પણ તેમને ચક્કર આવી ગયા હતા અને એ છે એ પડી જવા પામેલા હતા. ત્યારબાદ એ જ્યારે માનો કે એ બસની નીચે ઉતર્યા ત્યારે જ એમને સમજી લીધું પોતાની તબિયત છે બરોબર ન રહે, એના કારણે પણ એ પોતે નીચે પડ્યા અને બસના પાછળના ભાગે છે એ આવી જવા પામેલા હતા. દરરોજ એવી વસ્તુ જોવા મળતી હોય છે બસ પોર્ટની બહાર કે એક તો રિક્ષાનો ટ્રાફિક હોય, બીજું કે આપણે બસો જ્યારે આવે છે ત્યારે અંદર પુલ હોય, એને લીધે બહાર એસટી બસની લાઈન જોવા મળતી હોય છે. તો આનું કારણ શું? આપણે જે રિક્ષાની બસ સ્ટેશનની બહાર છે એ લાઈન જોવા પામે છે અને તેના બાબતે પણ અમે આપણે સિટી ટ્રાફિક પોલીસને પણ અમે જાણ કરેલી છે કે બહારના ભાગે છે એ આપણે ટ્રાફિકની વ્યવસ્થા છે એ જળવાઈ રહે અને બસને છે એ બસ સ્ટેશનની અંદર આવવા અને જવામાં કોઈ તકલીફ ન પડે તે બાબતની અમારા દ્વારા પણ કાર્યવાહી છે એ કરવામાં. તોય પ્રશ્ન તો ઊભો જ છે. સર, પોલીસ ચોકી જે છે પોલીસ ચોકી પણ બની ગયેલ છે અને પોલીસ ચોકી જે બની ગયેલ છે તેના બાબતે છે એ અમારા દ્વારા જાણ પણ કરી દેવામાં આવેલી. એટલે ટૂંક સમયની અંદર બસ સ્ટેશનની અંદર છે એ પણ આપણે પોલીસ ચોકી છે એ ચાલુ થઈ જવા પામશે. આપણે જ્યારે બસ સ્ટેશનના જે મુસાફરોને આવવા માટેનો જે ગેટ છે એના અમે ડાબી સાઈડે જ પોલીસ ચોકી છે એ પણ ફાળવી દેવામાં. સાહેબ, આટલી બધી બસની લાઈન બહાર કેમ ઊભી હોય છે આટલી બધી? એનો સમજો. બસ છે એ બસ સ્ટેશનની અંદર આવતી હોય છે ત્યારે એક પછી એક પ્લેટફોર્મ પર છે તમામ બસો છે એ લાગતી હોય છે. એ એક જે પ્લેટફોર્મ પર બસ ઊભી હોય છે એ બહાર નીકળ્યા પછી જે બીજી બસ છે એ આપણે પ્લેટફોર્મ પર લાગતી હોય છે. આપણે ટોટલ બસ સ્ટેશનની અંદર 22 જેટલા પ્લેટફોર્મ છે એ રાખવામાં આવેલા છે. પ્રશ્ન